દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ આજે મેઘાએ ધબધબાટી બોલાવી દીધી છે. વરસાદના ફરી એકવાર આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી. તેવામાં મધ્યમાં ક્યાં ક્યાં મેઘાની મહેર વરસી છે, આવવું જોઈએ. મધ્યમાં આજે આણંદ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. આણંદના ઉમરેઠમાં બપોર પછી ધોધમાર વરસાદ પડ્યો. માત્ર 3 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઉમરેઠ પાણી થયું હતું. ઉમરેઠના રસ્તાઓ પર ઢીચણસમાં પાણી ફરી વળ્યા. તો બીજી તરફ ઉમરેઠથી નડિયાદને જોડતો હાઈવે પણ જળમગ્ન થયો હતો, જેથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. એક સ્કૂલ વાન પાણીમાં બંધ પડી જતા સ્થાનિકોએ ધક્કો મારીને તેને બહાર કાઢી હતી. મધ્ય ગુજરાતમાં નડિયાદમાં પણ મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી. માત્ર 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબકતા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલમપોલ ખુલ્લી પડી ગઈ હતી. શહેરના રસ્તાઓ પર કમર સુધી પાણી ભરાયા હતા. શહેરના રબારીવાડ વિસ્તારમાં હોસ્પિટલ આસપાસ પાણીનો ભરાવો થતા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો મુખ્ય રસ્તો બંધ થતા દિવાલ કૂદી હોસ્પિટલ જવા દર્દીઓ મજબૂર બન્યા. સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાને લઈને તંત્રને અનેક રજૂઆતો કરી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મારો હોસ્પિટલમાં મારા વાઇફને દવા બતાવવા માટે, પણ અત્યારે પાણી બહુ ભરાઈ ગયું છે. અહીંયા હર ટાઈમ આવું જ હોય છે. અમે કઈ બી કામ હોય તો અહીંયા હોસ્પિટલોમાં આવીએ તો જ્યારે બી હર વર્ષે આવું જ હોય છે. હર ટાઈમ આટલું પાણી જ હોય છે ચોમાસામાં. અત્યારે તમે પાણીમાં ચાલી નાખો ક્યાંથી આપણા અક્ષર હોસ્પિટલ આટલા 200-300 મીટર હશે. કેટલા વર્ષથી આ તકલીફ છે ને કેવી તકલીફ તમને પડી અત્યારે કમર સુધી પાણી હતું છે ને થોડી વીક બી રહે, આજુબાજુ ગટરો ખુલ્લી હોય ને ભાઈ જેવો થોડું લાગ્યો. આ તરફ યાત્રાધામ ડાકોરમાં 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાયા હતા. રણછોડરાય મંદિર પરિસરમાં પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. થોડા વરસાદમાં જ ડાકોરના વિવિધ ભાગોમાં પાણી ભરાઈ ગયા. બીજી તરફ સંસ્થાન હાઈસ્કૂલ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયો હતો. સ્કૂલમાં 900 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જોકે સદનસીબે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો. ખેડાની જીવાદોરી સમાન વણાકબોરી વિયર ડેમ ઓવરફ્લો થયો. અવિરત પાણીની આવકથી ડેમનું રોલ લેવલ 220 ફૂટે પહોંચ્યું. વણાકબોરી વિયરમાં 82,939 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની આવક વધતા મહીસાગર નદીમાં પાણી છોડાયું છે, જેથી નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ જાહેર કરાયું, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.